ગુજરાતનો આવાજ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે મંત્રી કુબેરભાઈ ડિંડોના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું, જેમાં કુબેરભાઈ ડિંડોના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું। 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાઈ હતી, જેમાં રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેરભાઈ ડિંડોએ ધ્વજવંદન કર્યું, જેમાં મોટી સંખ્યામાં નેતા પદાધિકારી સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા। हमारा 78માં સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। પૂરા દેશના દેશવાસીઓને 78માં સ્વાતંત્ર્ય પર્વની ઢેર સારી શુભકામના પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે આપણા સન્માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે 2047 ભારત વિકસિત બને એના માટે આપણે બધા સંકલ્પ લઈને આપણે એમાં યોગદાન આપીએ। સાથે સાથે એક પેડ માં કે નામનો સંદેશ જે આપ્યો છે એ બધા જ આપણે આ દેશમાં વસનારા દરેક નાગરિક એક પેડ એક વૃક્ષ ઉછેરે તો હરિયાળી ક્રાંતિ સર્જાય, એના માટે પણ આપણે બધા સહયોગી બનીએ। સાથે સાથે આ વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કામમાં આપણે દરેક નાગરિકો સહભાગી બનીએ અને દરેકને મારી ફરીથી ઢેર સારી શુભકામનાઓ। સ્કૂલના બાળકો, શિક્ષકગણ, પોલીસ જવાનો, હોમગાર્ડ, જીઆરડી સહિત મોટી બેદની સાથે હાજર રહ્યા હતા। તમામ લોકો હર્ષો ઉલ્લાસ સાથે કાર્યક્રમમાં જોડાયા હતા। હિંમતનગરથી ઇલિયાસ મંસૂરીનો રિપોર્ટ।